નારિયેળ પાણી. જય દ્વારકાધીશ મિત્રો, આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે નીકળી ગયા છીએ સોમનાથ જવા. કમ્પ્લીટ થઈને જો રેડા એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે, તૈયાર થઈને જો બેગ ભરાઈને બેસી ગયા છે. તો ચાલો મળીએ આગળ સોમનાથ જઈને. ચાલો આપણે નીકળી ગયા છીએ. તમે જોઈ શકો ગાડીમાં બધું પેક કરી દીધું છે. આપણે ક્યાં જવાનું છે હવે? સોમનાથ જવાનું છે. પેલા નાસ્તો કરવાનો છે એમ કે છે. બીજું કઈ ના, હવે કઈ નહીં, બધું મૂકી દીધું. આજે લેટ કરી છે એટલે નાસ્તો કોઈને નહીં કરવાનો. ના વાંધો નહીં, થોડું મોડું થઈ ગયું છે. ચાલો મળીએ આગળ. આ જગા પર અમે અહીંયા ગજાનંદ પૌવા હાઉસમાં ચા નાસ્તો કરવા આવી ગયા છીએ. તમે જોઈ શકો છો ઓર્ડર કરી દીધું છે અમને. બધા લાઈન સર શું મંગાવ્યું છે? પૌવા મંગાયા છે, મસ્કાબન મંગાયા છે. હે કશું નહીં. તો ચાલો તમે પણ ખાવા. મિત્રો તમે જોઈ શકો છો આપણે વચ્ચે રસ્તામાં માધવપુર બીચે ઊભા રહ્યા છીએ. સ્ટોપ લીધો છે એક. અહીંયા પણ આ બધું છે, ગાડીઓને એવું બધું છે. આપણે હવે નારિયેળ પાણી પીશું. જો આ કાકા કાપી દે છે. નહીં. આપણે અહીંયા માધવપુર બીચે નારિયેળ પાણી પીએ છે. પતી ગયું. તમારે ચાલુ છે? જો ચાલુ જ નથી કર્યું, ફોટા પાડવામાં જ વ્યસ્ત છીએ. પતી ગયું. શું કરી રહ્યા છો હેતભાઈ? મલાઈ જો વાહ જોરદાર છે ભાઈ. મલાય જ નહીં. આપણે જોરદાર મળે છે ભાઈ. અમને મલાઈ મળી નથી એટલે ફરીથી બીજું નારિયેળ મંગાવીને હવે તો કમ્પ્લીટ ને. આપણે હવે માધવપુર બીચથી નીકળી ગયા છીએ. ક્યાં જવાનું છે હર્ષિલભાઈ? હવે સોમનાથ. ચાલો તો આપણે અહીંયા વચ્ચે રસ્તામાં એક જગ્યાએ ઊભા રહ્યા છીએ. ત્યાંનો તમે પાછળનો વ્યૂ જોઈ શકો છો મિત્રો. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જો આગળ કયું છે આ? ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ. હા જોઈ શકો છો. ગપ્પા મારવાના. અલગ પેલું છે યાર. આપણે અહીંયા પીઝા ખાવાના છે લાપીનોઝ પીઝા. શું આવ્યું છે? નવો પિઝા. હા, કંઈક નવો પીઝા છે. આપણો પીઝો આવી ગયો છે. કેટલા? પીઝો તમે જોઈ શકો છો. કેવું છે જમવામાં? તમારું શું કહેવું છે? થોડો મિત્રો આપણે અહીંયાથી જમીને નીકળી ગયા છીએ. તો અમને પૂછશે કે તમને જમવા અહીંયાના પીઝા કેવા લાગે? બહુ ખવાઈ ગયું છે. કેટલા 2-3 દિવસનું ખવાય છે? તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ સોમનાથ મંદિરે. આ સામે છે સોમનાથ મંદિર મહાદેવનું. ત્યાં હવે દર્શન કરવા જશું અંદર. અમે ગાડી તો પાર્કિંગમાં મૂકીને આવ્યા છીએ. ખબર જ છે. હા, શું કહેવા માંગો છો? તો આપણે અહીંયા સાયકલિંગ કરવાની છે. અને અમને પૂછે કે કઈ બાજુ આપણે
આપણે જઈશું મંદિરના પાછળવાળા રોડ ઉપર હવે. સાયકલ કઈ લેવી એ જ વિચારીએ છીએ. સાયકલ કઈ લેવી એ હવે તો વિચારી લીધું છે. આમાંથી ગમે તે લઈ લઈશું. ચાલો મળીએ. સાયકલિંગ પર નીકળી ગયા છીએ. જો આવા નિશાબેન ફાસ બતાવજે ને ફાસ આલે આ છે દરિયો. આવી ગયા છે. આ બંકો જો તું ખાલી જાય આ બાદ જો ખાલી ગાડી જાય એવું વિવિધ સ્પીડે ચાલે પ્રિન્સભાઈ કેવું લાગે છે સાયકલ ચલાવીને? આગળ જઈએ. આ જયભાઈ ને પૂછીએ થોડા આગળ જજો ને આગળ ઠોકાઈ જશું. પ્લાનિંગ ચાલે છે સાયકલ મૂકીને હેઠતા જતા રહીએ થાક લાગી તાક લાગી ગયો. આપણે આગળ હવે આ હર્ષિલભાઈ આવે છે એમને પૂછીએ કે તમને કેવું લાગ્યું. તો જો આવા નાટકો કરી. જય સોમનાથ. તમારું શું કેવું છે? કેવું લાગ્યું? સારું તો લાગ્યું થાકવાનું નથી ભાઈ એવું છે તમારે? આ તો થાકી જ ગયા છે. તો આપણા જ પૈસા આપણે જ થાકવાની વાત છે. જો પેલા સ્ટન્ટ કરી દીધું. જો છત્રપતિ શિવાજી. વિડીયો બાજુ જો આવશે હો ચાલો હવે જઈએ છે. જો નાટકો ચાલુ કરીએ પડી. તો આપણે હવે સોમનાથ મંદિરથી જુનાગઢ તરફ જવા નીકળી ગયા છીએ. હવે ડાયરેક્ટ મળશું જુનાગઢ જઈને. તો મિત્રો આપણે અહીંયા જુનાગઢ રૂમ રાખી લીધો હતો અને ત્યાંથી જમવાનું પ્લાનિંગ કરીએ છીએ. તો ક્યાં જવું છે આપણે જમવા? બસ હવે રાતના વાગી ગયા છે 9:45 એટલે જમવાનું જે મળે નાસ્તો જે બધું કરી લેવું પડશે. તમારે કઈ જવું? નાસ્તો ના મળે તો શું ખાવાનું? ના સોડા બોડા પીને સુઈ જવાનું કંઈક તો કરવું પડશે. ચાલો મળીએ ક્યાં જગ્યાએ હવે આગળ જઈને નક્કી કરીએ છીએ. ખાવું તો પડશે. હા ખાવું તો પડશે. આપણે આ પટેલ ડાઇનિંગ હોલમાં નક્કી થયું છે ગુજરાતી થાળી જમવાનું. પેલા બે તો અંદર પહોંચી ગયા. હવે અમે પણ જશું. તો ચાલો તમે પણ જમવા. ડીશ આવી ગઈ છે. પટેલ આ એરિયા પટેલ તમારી જ છે. આ એરિયા ફર્સ્ટ ફ્લોર પૂછપરછ ચાલુ છે. રાજકોટ જમવાનું આવી ગયું છે. જો ફૂલ ડીશ કમ્પ્લીટ હવે થઈ ગઈ છે. હવે જમીશું. હા હર્ષિલભાઈની બ્લોગ. હા ચાલો. કારેલાની સબ્જી. હજો આ ફળ ચાલુ છે. તો ચાલો મિત્રો મળીએ હવે કાલના વ્લોગમાં. જય ગિરનારી.